જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ સાદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 11 છે. વિષય ગુજરાતી છે. તારીખ 13/4/2024નું પેપર છે. વાર શનિવાર છે. કુલ ગુણ 80 ને 3 કલાકનો સમય આપવામાં આવે છે. તો મિત્રો અલગ અલગ જિલ્લાઓની અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવામાં આવતા હોવાથી આજે મિત્રો આપણે મહેસાણા જિલ્લામાં તમારી સમક્ષ એક પેપર મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ જે તમારી પરીક્ષાની પૂર્વ તૈયારી પર મદદરૂપ થઈ શકશે. તો જોઈએ વિભાગ એ પદ્ય આધારિત છે. તો જો શરૂઆત કરીએ આપણે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી એના ઉત્તર લખવા છે. પ્રત્યેનો એક ગુણ છે કે ચક્રવાક મિથુન કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? તો મિત્રો આવશે ખંડકાવ્ય. એમ ઉગાર ચંદ્રહાસ કાવ્યના કવિનું નામ શું છે? તો પ્રેમાનંદ છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે નીચે આપેલા પ્રશ્નો એક એક વાક્યમાં ઉત્તર લખવાના હતા. કે અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? આવો પ્રશ્ન પૂછાયો હતો, તમારે લખવાનો હતો. ફળીના ઝાડવા ક્યાં જવાની વાતો કરે છે? સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો? વસ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા હતા? આ મિત્રો પ્રશ્નો તમારે લખવાના હતા. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના હતા. કે ભજન કરે તે જીતે કાવ્ય અનુસાર પછી તે પડ્યા રહેનારને કવિ શું કહે છે? અને સહી નથી ગઝલ મુજબ હજુ સુધી કોણ પાછું ફર્યું નથી અને શા માટે? બાળપણમાં કવિ મિત્રો સાથે શું શું કરતા હતા અથવા તો કવિ હાર જીત કોને ગણાવે છે? એ તમારે લખવાનું હતું. ત્યારબાદ નીચે આપણે પ્રશ્નના સવિસ્તર ઉત્તર આપવાના હતા. અશોકનું પાત્ર ખબર હતું અથવા તો સીમ અને ઘર સોનેટનું કથાવસ્તુ તમારા શબ્દમાં વર્ણવવાનું હતું. વિભાગ બી જોઈએ ગદ્ય આધારિત. નીચે આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ લખવાના હતા. એમાં જો વિષય આવશે તો જોઈએ કે જીભ ગદ્ય કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવવાનો હતો તો હાસ્ય નિબંધ. અને હુકમ માલિક પાટના લેખકનું નામ જણાવવાનું હતું તો જવાબ આવશે ઓપ્શન બી ચીનુ મોદી. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે નીચેના પ્રશ્નોના આપેલા એક વાક્યમાં ઉત્તર. રમણીકલાલના કુટુંબમાં કોણ કોણ હતું? જીણા ભરવાડનું મૃત્યુ કઈ રીતે થયું હતું? અધિકારને કેવા બૂટ લેવાનો અબરખો હતા? અને ધૂળીએ 25 વીઘા જમીનનું શું કર્યું હતું? જવાબ તમારે આપવાના હતા. કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના હતા. અરિડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી? શા માટે? તોફાન દિનની ઉજવણી કરવાની હા કયા પછી નાના ભાઈએ પ્રથમ શું કર્યું અને શા માટે? બાપુલે નટના કર્તવ્ય અંગે જયશંકરને શું કહ્યું? અથવા તો ગુડિયનના અવસાન પછી બિહારી પર કેવી કેવી જવાબદારી આવી પડી હતી? નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના હતા. કે રેફરન્સ બુક લઘુકથામાંથી પ્રગટતું બાનું રેખાચિત્ર બનાવવાનું છે અથવા તો કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે આ વિધાનવાદ એક સાપની વાર્તાને આધારે સમજાવવાનું હતું. ત્યારબાદ આપણે આગળ જોઈએ વિભાગ સી વ્યાકરણ વિભાગ. નીચેના વાક્યો જે આપ્યા છે એમાંથી વિરામચિહ્નનો ઉપયોગ કરી અને વાક્ય તમારે ફરીથી લખવાનું હતું. તો એમાં હતું કે એક આ તારીખ જમકુ બીજો આ દીકરો ઝીણીયો. તો એમાંથી વાક્ય મિત્રો વિરામચિહ્નનો ઉપયોગ કરી તમારે ફરીથી લખવાનું હતું. ત્યારબાદ બીજું છે કે એક કઈ હદ થાય અને નહીં ભાંડ બીજો ખમાતો એ બીજું વાક્ય હતું. ત્યારબાદ કૌંસમાં જે દર્શાવે છે એમાંથી જે વાક્ય આપ્યા છે એમાંથી વાક્ય મિત્રો યોગ્ય પ્રમાણે રૂપાંતર કરવાનું હતું. જો શું હતું કે અડીડોસો હૈયાફાટ રડ્યો એનું ભાવે વાક્ય બનાવવાનું હતું. તો અહીં આપણે બનાવેલું છે કે અડીડોસાથી હૈયાફાટ રડાયું એટલે અડીડોસાથી હૈયાફાટ રડાય એવું વાક્યનું બનશે. ત્યારબાદ પાણી તો હવે દીકરીનું મોઢું જોઈને જ પીશ આનું મિત્રો કર્મણી બનાવતું. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે કૌંસમાં દર્શાવ્યા પ્રમાણે વાક્ય પરિવર્તન કરવાનું હતું. તો અમે કાલે મહેસાણા આવવાના છીએ આનું શું કરવાનું છે? નિશ્ચિત વાક્ય બનાવવાનું છે. બાળપણમાં સ્ટેચ્યુ રમવાની ખૂબ મજા પડતી આનું ઉદ્ગાર વાક્ય બનાવવાનું છે. ત્યારબાદ નીચેના ક્રમમાં જે વાક્ય આપ્યા છે એમાં જે મિત્રો પ્રત્યે જે ખોટા વપરાયા હોય ને એને તમારે સુધારી અને ફરીથી લખવાના હતા. તો અમુથી પાંચિકામાં બહુ જ શોખ મિત્રો આની અંદર જે ખોટા પ્રત્યય વપરાઈ ગયા હોય એ સુધારી અને વાક્ય તમારે ફરીથી લખવાનું. ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ આપી એનો વાક્યમાં પ્રયોગ કરવાનો હતો કે કાગને ડોળે રાહ જોવી. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અવિભાગની અંદર જે આપેલા શબ્દો છે સમાનાર્થી એનો બ વિભાગમાંથી શોધી અને તમારે ઉત્તર આપવાના હતો. અવિભાગ અને બ વિભાગ. તો મિત્રો જે અહીંયા શુદ્ધ આપ્યું છે ત્યારબાદ એને સામે 2-3 વાક્ય આપેલા છે. તો આ બધું શુદ્ધ છે અને બજર. તો તપકીર છીંકણી નસીબ ભાગ્ય અને નિર્બળ પવિત્ર આમાંથી તમારે શોધીને એ તમારે એના સામે જોડવાના હતા. બરાબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે નીચેના શબ્દો આપ્યા છે એમાંથી વિરોધી શબ્દ શોધીને લખવાના છે. તો સાક્ષર તો થશે નિરક્ષર, રાજી તો દુઃખી અથવા તો નારાજ પણ લખી શકાય. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ રોજનિશી તો એનું થશે કે દરરોજના કામની નોંધપોથી. અને અહીંયા આપણે એનો અર્થ લેવાનો છે રોજનો ક્રમ એવો આપણે એનો અર્થ લેવાનો છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અજાતશત્રુ કોને કહેવાય? તો જેનો કોઈ શત્રુ ન હોય એ વ્યક્તિ હોય એને અજાતશત્રુ કહી શકાય. ત્રણ પદાર્થ શબ્દો લખવાના છે એનું શિષ્ટ રૂપ આપવાનું છે. તો વીખ અને અચરત
ત્યારબાદ આપણે આગળ જોઈએ કે નીચેના વાક્યમાં જે સંયોજક હોય એને શોધીને તમારે લખવાનું છે. દાખલા તરીકે જ્યારે ગુસ્સો આવે ત્યારે મૌન રહેવું. તો મિત્રો અહીંયા શું થશે? ત્યારે એ શું થશે? સંયોજક બનશે. ત્યારબાદ ધૂળીની આ પાવન કથા મેં સાંભળી હતી પણ એને મળ્યો નહોતો. તો મિત્રો જે અહીંયા પણ છે ને એ સંયોજક બનશે. આપણે આગળ જોઈએ કે નીચેના વાક્યોમાં કઈ વિભક્તિ વપરાય છે તે તમારે જણાવવાની હતી. તો રમેશ અગાસી ઉપરથી નીચે ઉતર્યો. ત્યારબાદ મહેશ ચપ્પુથી શાક સમારે છે. ત્યારબાદ નીચે આપેલા જે શબ્દો છે એની જોડણી તમારે સુધારવાની છે. રિસેસ અને પ્રતિષ્ઠા એ બે જોડણી આપી છે, અહીંયા ખોટી આપી છે, તમારે સુધારણી ફરીથી લખવાની હતી. ત્યારબાદ શબ્દો આપ્યા છે અને અનેકાથી શબ્દો બને છે તમારે લખવાના. ત્યારબાદ પાણી અને પાણી, જો મિત્રો દીર્ઘાઈવાળી જે છે એનો અર્થ છે જળ, અને રસવાઈ છે એમાંથી પાણી એટલે હાથ થાય. ત્યારબાદ પૂર અને પૂર, તો નીચે આપેલા જે શબ્દો છે એમાંથી આપણે અર્થ આપવાના છે. વ્યોમ અને રજની, તો વ્યોમ એટલે મિત્રો આકાશ થશે અને રજની એટલે રાત્રિ થશે. તે આપણે આગળ જોઈએ. વિભાગ ડી અર્થગ્રહણ કરવાનું છે. તો મિત્રો અહીં એક કાવ્ય આપ્યું છે, એ કાવ્ય તમારે વાંચવાનું છે, એનું પઠન કરવાનું છે. એના પછી જે એને નીચે ઉત્તર આપ્યા છે, પ્રશ્નો આપ્યા છે, તો એના પ્રશ્નો તમારે આપવાના છે. તો તમારે સૌ મિત્રો અહીં મેં રાખ્યું છે, તો એને તમે સ્ક્રીનશોટ લઈ લો અને ધ્યાનથી વાંચો અને પછી એના જવાબ આપજો. તો મિત્રો અહીંયા જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો પર તમે વાંચી એનો સ્ક્રીનશોટ લઈ લો અને એના પછી તમે એની તૈયારી કરી શકો. ત્યારબાદ આપણે આગળ જોઈએ મિત્રો, તમારી સામે ગદ્યખંડ આપ્યો છે, જે પેરેગ્રાફ આપ્યો છે એને તમારે પૂરેપૂરો વાંચવાનો છે. વાંચી અને એના પછી તમારે એના ઉત્તર આપવાના છે. તો અહીંયા તમારી સમક્ષ પેરેગ્રાફ આપણે મૂકેલો છે, બરાબર છે. ધ્યાનથી વાંચો, એની સમજો અને જે પ્રશ્ન પૂછાય છે પ્રશ્નો તમારે એના આન્સર આપવાના છે. તો તમે ફટાફટનો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ મિત્રો, ઈ વિભાગ છે અને અંદર શું આપ્યું છે કે લેખન સજ્જતા. લેખન સજ્જતા મતલબ કે મિત્રો જો અહીંયા કે નીચે આપેલા વિષય ઉપર આશરે તમારે 100 શબ્દોની અંદર અહેવાલ તૈયાર કરવાનો છે. તો અહેવાલ કેવો પૂછાય કે તમારી શાળાની અંદર યોજાયેલ ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ હોય અને એમનો જે વિદાય સમારંભ યોજાયો હોય તો તમારે એનો એક અહેવાલ તૈયાર કરવાનો હતો. ત્યાં બીજો કે નીચે આપેલી મિત્રો પંક્તિઓ છે ને એ પંક્તિઓને આશરે તમારે શબ્દોમાં સવિસ્તારમાં વિચાર વિસ્તાર, એટલે કે જે પંક્તિ આપી છે એના આધારે તમે વિચાર વિસ્તાર કરવાનો છે. દાખલા એક પંક્તિ આપી છે કે જુલ્ફ કેરા વર્ષ સમય જિંદગીની ગુંચો બધી, માત્ર તેને યત્ન કરી કાંસકી ઓળી શકે. આ મિત્રો એક પંક્તિ આપી છે અને એના આધારે તમારી જિંદગીની અંદર કઈ કઈ ગુંચરામણ આવે છે અને તમે એને કઈ રીતે ઉકેલી શકો છો એનો તમારે એનો અર્થ આપી અને પૂરું મિત્રો તમારે ઓછામાં ઓછા 100 શબ્દોમાં વિચાર વિસ્તાર કરવાનો છે. ત્યારબાદ તમે આગળ જોઈએ કે નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર આપેલા મુદ્દાઓ આધારિત 200 શબ્દોની અંદર નિબંધ લખવાનો હતો. આપ્યા છે મિત્રો પોઈન્ટ તમારી સમક્ષ. મોબાઈલ ફોન છે એ વરદાન છે કે અભિશાપ છે એના વિશે તમારે, અને મિત્રો એના પોઈન્ટ પણ તમારી સમક્ષ આપ્યા છે. પ્રસ્તાવના, મોબાઈલ ફોનની શોધ કોણે કરી, એના ફાયદા શું છે, એના ગેરલાભ કયા કયા છે, સમજપૂર્વકનો ઉપયોગ છે, જીવનની વિકાસમાં કઈ છે, એનો અતિરેક અને જીવન વિનાશ અને સમાપન તમારે દર્શાવવું છે. ત્યારબાદ મિત્રો અથવામાં આપ્યું છે કે દીકરો દીકરી એક સમાન. આ મિત્રો એક કળિયુગનો યુગ ચાલી રહ્યો છે, તમારી અંદર દીકરો અને દીકરી એક સમાન કેવી રીતે બતાવવાના છે, કેવી રીતે ગણવાના છે, એની પર તમારે એક નિબંધ તૈયાર કરવાનો છે. ત્યારબાદ મુદ્દા આપે છે કે દીકરાનું સમાજમાં સ્થાન અત્યારે કેવું છે, દીકરીનું સમાજમાં સ્થાન કેવું છે અને દીકરાનું સ્થાન, દીકરી માટેની મિત્રો માન્યતાઓ અને ઉદાસીનતા અને તમારે ઉપસાર એને આધારિત તૈયાર કરવાનો હતો. ત્યારબાદ અથવામાં આપે છે મિત્રો વસંતનો વૈભવ. અત્યારે મિત્રો વસંત ઋતુ ચાલી રહી છે તો એના વિશે એના રિલેટેડ તમારે અહીંયા એક નિબંધ પૂછાયો છે. તો મુદ્દા આપ્યા છે કે પ્રસ્તાવના વિવિધ ઋતુઓ અપાય છે, તો દરેક ઋતુઓ તમારે દર્શાવવાની છે, અને કુદરતનું જે ચક્ર છે ઋતુચક્ર એનું પણ તમારે થોડી માહિતી આપવાની છે. દરેક મિત્રો જે પરિવર્તનો આવે છે કેવી રીતે આવે છે એ પણ દર્શાવવાનું છે. વસંતનો વૈભવ, આનંદોત્સવ, પ્રકૃતિનો બદલાવ અને ઉપસાર પર તમારે દર્શાવવાનું છે. તો મિત્રો આજે આપણે તમારી સામે એક પેપર મિત્રો નમૂના રૂપે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જો તમારો વિડીયો ગમ્યો હોય ને, પસંદ આવ્યો, યુઝફુલ લાગ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. છેલ્લે તમે નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.